હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે મારા નવા બ્લોગમાં. અને આજે જો અમારે ત્યાં છે ને ચારે બાજુ ધુમ્મસ પડેલું છે. આજે બહુ જ ધુમ્મસ પડેલું છે. હમણાં તો ઓછું થઈ ગયું. જ્યારે હું જાગી હતી ને 5:30 તો એટલું બધું ધુમ્મસ હતું ને, બહુ જ બધું ધુમ્મસ, નજીકમાં ના દેખાય એટલું બધું. અને આજે હું જલ્દી જાગી હતી કેમ કે મમ્મી પપ્પા ગયા છે પાવાગઢ માતાજીના દર્શન કરવા. તો ફેમિલીમાંથી બધા ભેગા થઈને ગયા છે, એટલે અમારા ઘરેથી મમ્મી પપ્પા ગયા છે. હું રહી ઘરે કામ કરવા. તો મેં ને મમ્મી બંને જવાના હતા, પણ છે ને કામ કરવા આવે છે ને એટલે પછી એમના માટે જમવાનું બનાવવાનું છે, એટલે હું ઘરે રહી ગઈ અને મમ્મી પપ્પાને મોકલી આપ્યા. અને હું નથી ગઈ એટલે પછી મારા હસબન્ડ પણ નથી ગયા. તો અમે જશું, જલ્દી જવાના છે, એટલે મેં કીધું અત્યારે નહીં જતા અને ફરી જવાનું છે ત્યારે અમે જશું. તો ચાલો તમે બધા કન્ટિન્યુ રહેજો. અને મારું પાણી આવી ગયું છે, તો પહેલાં ઉકાળો પી લઉં, પછી પાણીનું કામ કરી દઉં. તો આજે તો મમ્મી નહીં, અને જે વાસણ ધોવી આવે છે ને એ દાદી પણ ગયા છે મમ્મી જોડે, એટલે કપડાં તો મશીનમાં ધોઈ કાઢીશ, પણ વાસણ ધોવાનું અઘરું છે. પણ થોડા કરીને ધોઈ નાખીશ. વાસણ પણ ભેગા ના થવા દઉં, એટલે પછી મને અઘરું ના પડે. તો ચાલો તમે બધા બન્યા રહો વિડીયોમાં. તો ગાઈસ, હું આવી છું સવારમાં મેથીની ભાજી લેવા. તો સ્કૂલની ટિફિનમાં છે ને આજે બનશે મેથીની ભાજી. તો જો આટલી ભાજી મેં લઈ લીધી છે અને અત્યારે સાફ કરીશ ને અત્યારે જ બનાવવાની છે, એટલે થોડું મોડું થઈ ગયું છે. તો ચાલો હવે હું ભાજી સાફ કરી દઉં. તો ચાલો હવે હું ભાજી તોડી લઉં. અને હું કાપતી નહીં, હું છે ને પાન તોડી લઉં છું. તો શાક મેં વઘારી દીધું છે. લોટ પણ તૈયાર થઈ ગયો છે રોટલી માટે. પણ 9 વાગે ને તો હું રોટલી બનાવું એટલે ઠંડી ના થઈ જાય. ને મારા ઝાડુને જગાડવું પડશે મારે, કેમ કે છે ને 8:45 જેવો ટાઈમ થઈ ગયો છે, તો પાણી છાંટવાનું છે ઉપર, એટલા માટે. તો પહેલાં તો હું એમને જગાડી આવું. મિતિક્ષા જાય ગઈ અને બ્રશ કરવાના બદલે છે ને રમવા જતી રહી. મારા ઝાડુ કેવું આમ કે જો ક્રોસમાં છોકરા જગ્યા આપે તો ને એવું થાય. પાણી છાંટવા કીધું, જાગો, આવી જશે જીજા લોકો. ઝાડુ તો હમણાં જ આવ્યા ને નાઇટ કરીને, એટલે જ આવી. ઝાડુ જાગો, પાણી છાંટવા કીધું તું પપ્પાએ. એ તો સારું નોકરી એ લાગી ગયા, બાકી છે ને 9, 9:30 જાગી. તો એક દરવાજો તો હજુ બંધ જ છે. આ ટેકા માર્યા છે એટલા માટે. તો પેલા ગેટ પર બી પાણી છાંટવા કીધું હતું, અને ઉપર હોય પણ જાગતા જ નહીં. અને મારા ઓટલાની હાલત જો. તો ગઈકાલે બધું કામ કરતાં અંધારું પડી ગયું હતું ને, તો હું આવી જ નથી આગળ વાળવા માટે. તો આ બધું સિમેન્ટથી બધું ચોંટાઈ ગયું છે. હવે કોને બોલાવું? મેહુલ મળી જાય ને તો એ છાંટી આપે, એને પૈસા આપી દઉં તો. પણ એ પણ સવારમાં દેખાતો નહીં. આજુબાજુ કોણ નથી ખાડે આમાં.
થઈ ગઈ છે ને આજે છે ને પિક્કા આવી છે. નાસ્તાની કાકી મને કામ કરી આવે. મેં રોટલી બનાવું ને શેકે કામ કે આજે મમ્મી નહીં ને કે બીજું બધું થઈ ગયું છે. હવે છેલ્લે રોટલી બાકી છે એટલે મેં બનાવી દઉં ને શેકી દઈશ એટલે ફટાફટ કામ થઈ જશે. બપોર થઈ ગઈ છે. અમે જમીને બેઠા છે. કાકીએ મસ્ત મજાનું કોઠું બનાવ્યું છે. ત્યાં જવું છે. ફોડવું છે તારે? હા કે પાછી થોડી વાર ઊંઘી ગઈ હતી અને હવે બહાર નીકળી છે. કાકી ગઈ હતી એ તો દીદી નું છે. ચોરી કરી આવી આ વર્ષે છે ને છે જ નહીં. ગયા વર્ષે ખાઈ ખાઈને ફેંકી દેતા હતા એટલા લાગ્યા હતા. એટલે આ વર્ષે ભગવાની છે ને થવાની દીદી રડશે. ઘરે જઈને કાકી વાડકીમાં કાઢી આપશે. લે જા આ જો કુકુ આવી ગયું માંગી લેશે. જા કાકી પકડી લે. બાકી એ તો લઈને ભાગી જાય. આયરું બચકું ઘરે છોકરાને. ચાલ તો ભાગો હળે લે કાકી જોડે જતી રહે. હળે ના કર્યા કર. કાકી જોડે જા પકડી લે. ક્યાં કાકીના હાથ પકડી લે. જા જાય છે કે ઘરમાં આવે છે? એ તાપે ના લઈ જા તઈ કાકી જોડે ખાવી. એ નહીં પકડવા નહીં કૂતરાને. હે બચકા ભલે એમનું નક્કી ના કહેવાય. તો રોજ ખાવાનું આપે તો પાછળ નહીં દોડતા. તો જો ગાઈસ આવું થઈ ગયું. હવે છે ને આવતીકાલે એમાં કામ થશે. અહીંથી ચોખ્ખું દેખાશે. જે જૂના પથ્થર હતા ને તે કાઢી નાખ્યા. હવે સવારની લાઈટ નહીં તો પાણી જ નહીં તો બધું કામ મારું પડી રહ્યું છે. લાઈટ આવે તો કામ થાય. હે ઓટલો આટલો જ હતો ને? એવું આટલું જ હતું. ઉલટા આ બાજુ મોટું થયું. આમ ફોન કરો પછી તમારું બનાવું કે ના બનાવું. પણ ત્યાં ખાવાના હોય તો પછી એ રીતે બનાવું. એવું આસ્તા રેતીમ ના રમ બેટા. પાણી નહીં. લાઈટ હોય તો ઘરની મોટર હું ચાલુ કરી દઉં. પણ લાઈટ નહીં. હા તો પણ આ ગેટ બંધ કરતા જાઉં. ये तो मेरे लिए है. मारा माटे लाया. कोने दिसून पर. શું કયા? ખાધું નહીં. ખાધું આવતી હતી તારે. નહીં ખાધું. આખું તો છે ભરાય. હવે મારી કાને કશુંક લઈ માંગ. તો રાતના કેટલા વાગ્યા?
10 વાગ્યા જ હશે અને આસ્તા મારી સુઈ ગઈ છે, આ જાગે છે. ઝાડુ પણ આવી ગયા છે એટલે હવે સુઈ જઈએ. મમ્મીએ કીધું કે જલ્દી સુઈ જાઓ, જલ્દી જાગો એવું કીધું છે, કેમ કે મોડા ઊંઘે ને તો જલ્દી નહીં જગાતું. મેં જ મોડી ઝાડુ મારી કોપીરાઇટ આવી જશે. તો ચાલો ગાઈસ, આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરી દઈએ. મી તો ગુડ નાઇટ.